કાચના ગ્લાસમાં કાગળનો ટુકડો સળગાવી અને મૂકવામાં આવેલો છે. તો કાગળનો ટુકડો કાચના ગ્લાસમાં સળગી રહ્યો છે. ત્યારબાદ મિત્રો કાચના ગ્લાસમાં કાગળનો ટુકડો સળગી જાય ત્યારબાદ આપણે ફુગ્ગો કાચના ગ્લાસ ઉપર મૂકીશું અને કઈ ઘટના ઘટે છે અને તેની પાછળ કયું વિજ્ઞાન રહેલું છે તે આપણે જોઈએ અને સમજીએ. તો મિત્રો અહીંયા કાગળનો ટુકડો કાચના ગ્લાસમાં સળગી ગયો છે. હવે આપણે કાચના ગ્લાસની ઉપર બલૂન મૂકીએ છીએ. તો બલૂન છે મિત્રો કાચના ગ્લાસ ઉપર મૂકતા આપણે જોઈ શકીએ છીએ કે બલૂનનો કેટલો ભાગ જે નીચેનો ભાગ છે એ કાચના ગ્લાસની અંદર જઈ રહ્યો છે. મિત્રો તમે ધ્યાનથી જોશો તો બલૂનનો ભાગ છે ધીમે ધીમે કાચના ગ્લાસની અંદર જઈ રહ્યો છે. તો એની પાછળનું વિજ્ઞાન શું છે એ આપણે જોઈએ મિત્રો. જ્યારે કાચના ગ્લાસમાં કાગળ સળગાવવામાં આવે છે ત્યારે અંદરની હવાનું દબાણ ઘટી જાય છે અને અંદરની હવા ઠંડી પડી જાય છે. અને મિત્રો જે બહારની હવા છે એ હવાનું દબાણ વધી જાય છે. એ હવાનું દબાણ ફુગ્ગા ઉપર લાગે છે અને અંદરની હવાનું દબાણ ઓછું અને બહારની હવાનું દબાણ વધુ હોવાના કારણે ફુગ્ગો છે એ કાચના ગ્લાસની અંદર ધીમે ધીમે સરકવા લાગે છે. તો મિત્રો આ વિજ્ઞાન એની પાછળ રહેલું છે. આ ઉપરાંત મિત્રો એમાં બે સિદ્ધાંતો રહેલા છે. એક હવાનું દબાણ એટલે કે એર પ્રેશર, બીજું તાપમાન અને દબાણ વચ્ચેનો સંબંધ ટેમ્પરેચર એન્ડ પ્રેશર રિલેશનશિપ. આ બંને સિદ્ધાંતો આમાં રહેલા છે. આ જ પ્રકારના વિડીયો જોવા માટે અને સાયન્સ ફેક્ટ જાણવા માટે આ ચેનલ સબસ્ક્રાઇબ કરો, તેમજ લાઈક કરો, તેમજ શેર કરો.